નમસ્કાર દર્શક મિત્રો, ફાગણ માસનો ઉત્તરાયણ ચાલી રહ્યો છે અને આજે વધુ એક એકાદશી એટલે કે 11 છે, જેને પવિત્ર માનવામાં આવે છે. આગામી સમયમાં ચૈત્રી નવરાત્રિના પણ પડઘમ સંભળાઈ રહ્યા છે, ત્યારે આવા અનેરા માહોલ વચ્ચે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. 2 વર્ષ પછી બોર્ડ પરીક્ષા લેવાતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને ઉચાટ બંને જોવા મળ્યા. શહેરમાં શાંતિપૂર્ણ રીતે પરીક્ષાનો પ્રારંભ. ફળોની મહારાણી કેસર કેરીનું જૂનાગઢની બજારમાં આગમન. યાર્ડમાં 10 કિલો બોક્સના રૂપિયા 1500 બોલાયા. બેંક સહિતના વિવિધ સંગઠનો પોતાની માગણીના અનુસંધાને 2 દિવસની હડતાલ ઉપર. બેંક, પોસ્ટ ઓફિસ અને એલઆઈસી રહ્યા બંધ. ખેતરમાંથી પસાર થતી વીજ લાઇન તાત્કાલિક દૂર કરવા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોની માગણી. અને 30મી જૂનથી કઠિન પરંતુ અતિ પવિત્ર એવી અમરનાથ યાત્રાનો થશે પ્રારંભ. 11મી એપ્રિલથી શિવ ભક્તો કરાવી શકશે રજીસ્ટ્રેશન. આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. શું આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો? તો વિદ્યા, સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા, કે જ્યાં સીબીએસઈ અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સ. જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન એસી હોસ્ટેલ. ભાઈઓ તથા બહેનો માટે એસી સ્કૂલ બસ વ્યવસ્થા. તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો. એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે. જય શ્રી સ્વામિનારાયણ. ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ છે ને, જ્યાં તારી બંને વિશ પૂરી થઈ જશે. સાથે જ 100 HP પાવર ધરાવતો વેવ પૂલ પણ છે. મોજ કરવાનો વારો હવે આવ્યો જૂનાગઢનો. ગિરનાર વોટર પાર્કમાં મારો ધુબાકા સ્ટાઇલમાં. જૂનાગઢથી 12 કિલોમીટર દૂર અને પહેલો 100 HP પાવર ધરાવતો વેવ પુલ એટલે ગિરનાર વોટર પાર્ક એન્ડ રિઝોર્ટ, ઓમ સ્કૂલની સામે, ચોકલી, જૂનાગઢ. હવે જોઈએ સમાચાર વિગતવાર. સમગ્ર રાજ્યમાં આજથી બોર્ડ પરીક્ષાનો શાંતિપૂર્ણ રીતે પ્રારંભ થયો છે. 2 વર્ષના ગાળા બાદ બોર્ડની પરીક્ષા લેવાતા વિદ્યાર્થીઓમાં આજે ઉત્સાહ તો જોવા મળતો હતો, પરંતુ ઉચાટ પણ એટલો જ જોવા મળતો હતો, કારણ કે 2 વર્ષમાં અનેક વિદ્યાર્થીઓએ માસ પ્રમોશનનો લાભ લીધો છે. ત્યારે ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા આજથી શરૂ થઈ છે. પ્રથમ દિવસે જિલ્લા શિક્ષણાધિકારી RS ઉપાધ્યાય અને તેની ટીમ સ્કૂલ ખાતે પહોંચી હતી અને SSCના વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને આવકારવામાં આવ્યા હતા.
જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું કે જૂનાગઢ જિલ્લામાં 39,000થી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. તમામ પરીક્ષા કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ અને પારદર્શક માહોલમાં વિદ્યાર્થીઓ નિર્ભીક રીતે પરીક્ષા આપી શકે તેવું આયોજન શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થયો છે. એસએસસીમાં પેપર સવારે હતું, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પેપર બપોરે 3 વાગ્યાથી લેવામાં આવ્યા હતા. પ્રથમ દિવસ હોવાને કારણે એસએસસીના વિદ્યાર્થીઓને મૂકવા માટે એમના વાલીઓ પણ મોટી સંખ્યામાં પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા. RS ઉપાધ્યાય જિલ્લા શિક્ષણાધિકારી જુનાગઢ આજે 28 તારીખે સમગ્ર રાજ્યની અંદર ધોરણ 10 અને 12ની જાહેર પરીક્ષા કોવિડ-19ની પરિસ્થિતિ પૂર્ણ થયા બાદ પહેલી વખત સામૂહિક રીતે ખૂબ સારા વાતાવરણની અંદર લેવાઈ રહી છે. ત્યારે જુનાગઢ જિલ્લાની અંદર ધોરણ 10 અને 12ના 60,000 કરતાં વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આ પરીક્ષાનું સુચારું આયોજન માટે જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન નીચે તમામ બિલ્ડિંગોમાં સુચારું વ્યવસ્થા કરવામાં આવેલી છે. ફ્લાઇંગ સ્કોડની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને આજે જ્યારે પ્રથમ દિવસ છે ત્યારે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના માનનીય સભ્યશ્રી અને ફ્લાઇંગ સ્કોડની અંદર પ્રિયોદનભાઈ કોરટ અને તેમની ટીમ પણ આ બિલ્ડિંગની અંદર ઉપસ્થિત છે. આજે NB કામલિયા સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને પ્રવેશ માટે તિલક, ગુલાબનું ફૂલ અને મીઠું મોઢું કરાવીને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. સમગ્ર પરીક્ષાની પ્રક્રિયાઓ વિદ્યાર્થીઓને નજીકમાં નજીક બેઠક વ્યવસ્થા આવે અને નજીકમાં નજીક રીતે ખૂબ સારા વાતાવરણમાં પરીક્ષા આપે તે પ્રમાણેની વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન નીચે કરવામાં આવેલી છે. અને સમગ્ર પરીક્ષાનો પ્રારંભ જ્યારે આજે થઈ રહ્યો છે ત્યારે આપના માધ્યમથી ધોરણ 10 અને 12ના તમામ વિદ્યાર્થીઓ મારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું. થેન્ક યુ. મારી મુનિની આ એક્ઝામ છે. મારું નામ છે કલ્પનાબેન, મારી મુનિ છે. મારું નામ છે અશોકભાઈ ચાવડા. આજે 10મા બોર્ડની એક્ઝામ ચાલુ હોવાથી હું વાલી તરીકે તેમની જોડે આવેલો છું. અને 2 વર્ષથી કોવિડને કારણે અભ્યાસમાં બહુ ખલેલ પહોંચી, જેથી કરીને છોકરાઓ બહુ ડિસ્ટર્બ થયેલા હતા. પરંતુ આ વર્ષે કોરોના નિયંત્રણમાં હોવાથી એક્ઝામ લીધેલ છે. ગુજરાત ગવર્મેન્ટે નિર્ણય કર્યો અને બધી એક્ઝામો અને સ્કૂલો વ્યવસ્થિત રીતે ચાલુ થઈ ગઈ. તો પણ છોકરાઓને થોડી ગભરામણ રહી છે, કારણ કે 2 વર્ષથી એના અભ્યાસમાં થોડીક વધારે ડિસ્ટર્બ થયેલો હતો. એટલે એના કોન્ફિડન્સ વધે એટલે અમે લોકો વાલીઓએ પણ સપોર્ટ કર્યો છે અને સ્કૂલ સંચાલકના પણ સપોર્ટ હતો અને જૂનાગઢમાં સરસ રીતે આયોજન કરવામાં આવેલ છે. મારું નામ આથાદી આરઝુ છે. હું ધોરણ 10માં ભણું છું અને મને 10માની એક્ઝામ આપવાનો ખૂબ જ શોખ છે. કોઈ પણ વાતનો ડર પણ નથી, કારણ કે સર ટીચરનો પણ આ વખતે બહુ જ સપોર્ટ છે અને આ વખતે ભણ્યા પણ સારું. 2 વર્ષથી એકદમ એક્ઝામ બંધ હતી, એટલે આ વખતે એક્ઝામ દેવાનો પણ મને ખૂબ જ શોખ છે અને કોઈ પણ વાતનો ડર નથી. અને કોઈ પણ વિદ્યાર્થીએ આ વખતે એક્ઝામ દેવાનો ડર ન જ રાખવો જોઈએ અને બધાને બેસ્ટ ઓફ લક. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી શહેર વિભાગ દ્વારા આજે એસએસસીના વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા અને બેસ્ટ લક આપીને તેઓની કારકિર્દી ઉજ્જવળ બને તેવી શુભકામના પાઠવવામાં આવી હતી. શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા અને તેની ટીમે આજે ભારતીય જનતા પાર્ટી વતી ધોરણ 10ના વિદ્યાર્થીઓને આવકારીને તેમને સારા પેપર જાય, સારી ફતેહ મળે તેવી શુભકામના પાઠવી હતી. અલબત્ત વિદ્યાર્થી અને વાલીઓ સાથે કેટલાક વિચારમાં આગેવાનોએ જણાવ્યું કે ક્યારેય નિષ્ફળતાથી ડરી જવાનો મતલબ નથી. સફળતા હંમેશા આપણા કદમ ચૂમતી હોય છે. એસએસસીનું પેપર સારું જાય, કદાચ નબળું જાય તો પણ વિદ્યાર્થીઓ જરા પણ વિચલિત થયા વગર સ્વસ્થ મને બીજા પેપરની તૈયારી કરે તેવા કંઈક સંદેશા સાથે આજે ભારતીય જનતા પાર્ટીએ વિદ્યાર્થીઓને મોં મીઠા કરાવ્યા હતા અને કુમકુમ તિલક કરીને તેઓને એસએસસીના પેપરની શુભકામના પાઠવવામાં આવી હતી. આજથી શરૂ થતી બોર્ડની 10મા અને 12માની એક્ઝામના વિદ્યાર્થીઓને ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર વતી શુભેચ્છા આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેના ભાગ સ્વરૂપે સવારે પ્રેમાનંદ સ્કૂલ ખાતે 10માના વિદ્યાર્થીઓને શુભેચ્છા આપવામાં આવી હતી. અત્યારે 12મા ધોરણના વિદ્યાર્થીઓને KJ ચૌહાણ સ્કૂલ ખાતે શુભેચ્છા આપવાનો કાર્યક્રમ હતો. મિત્રો, 2 વર્ષ થયા કોરોનાની મહામારીની હિસાબે ઓનલાઈન એજ્યુકેશન આ બાળકો લેતા હતા. આ વખતે એ લોકોએ કાગળ અને પેનમાં પરફોર્મ કરવાનું છે. દરેક વિદ્યાર્થીઓને એવું છું નિર્ભય રીતે અને તમને જે આવડતું હોય એ વધુમાં વધુ લખવાનો પ્રયત્ન કરશું. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું કે આ વર્ષની જે એક્ઝામમાં આ લોકો પરફોર્મ કરી રહ્યા છે એમાં કુદરત એમને ટેકો આપે અને બધા ખૂબ આગળ વધો એવી ફરી વખતે આપ સૌને શુભકામનાઓ.
આજથી બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે જ શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર યાદી બહાર પાડવામાં આવી છે, જે મુજબ રાજ્યમાં નવું શૈક્ષણિક સત્ર 13મી મેથી શરૂ કરવામાં આવશે. આ પૂર્વે 9મી મેથી 12મી જૂન સુધી તમામ શાળાઓમાં વેકેશન રહેશે. પ્રાથમિક શાળામાં વેકેશન રહેશે અને 13મી જૂનથી શૈક્ષણિક કાર્ય સાથે નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે. પ્રાથમિક શાળામાં જે રીતે વેકેશનનો કાર્યક્રમ ઘડાયો છે એ જ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પણ લાગુ પડશે તેમ લાગી રહ્યું છે. અમૃત ફળ અને ફળોની મહારાણી એવી કેસર કેરીનું જૂનાગઢની બજારમાં આગમન થયું છે. આમ તો કાચી કેરી એટલે કે ખાકટી લગભગ 1 મહિનાથી બજારમાં આવી ચૂકી છે, પરંતુ જેની લોકો આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે તે અમૃત ફળ અને મધ મીઠી કેસર અંતે જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં આવી પહોંચી હતી. પ્રથમ દિવસે 25 બોક્સ આવ્યા હતા અને સારામાં સારી કેરીના બોક્સનો ભાવ 1500 થી 1600 રૂપિયા બોલાયો હોવાનું કેરીના વેપારી અદ્રમાન પંચાએ જણાવ્યું હતું. એમણે આશા વ્યક્ત કરી હતી કે આગામી સમયમાં બોક્સની આવક ધીંગી થશે અને ભાવ પણ સામાન્ય રહેશે અને લોકો સારી કેસર કેરી આરોગી શકશે. પરંતુ અત્યારે કેરીના બોક્સ માત્ર 25 આવ્યા છે, જેને કારણે 1500 થી 1700 રૂપિયે કેસર કેરીનું વેચાણ શરૂ થયું છે. હજુ જો કે મે મહિના દરમિયાન કેસરની ભરપૂર આવક થશે તેમ કેરીના વેપારીઓ માની રહ્યા છે. મારું નામ મૂલચંદ લાલવાણી, જુનાગઢ શહેરમાં 15 થી 20 વર્ષથી વેપાર કરું છું ફ્રૂટ અને કેરીનો. અને આ વર્ષે કેરીનો પાક ઓછો છે, દર વર્ષ કરતાં ઘણો ઓછો પાક છે. અને દર વર્ષની જેમ આ વર્ષે પણ આજથી કેરીનો શુભારંભ થયેલ છે. કેરી જેમ જેમ આવક વધશે એમ પ્રમાણમાં ભાવ પણ ઘટતા જશે. આજ રોજ કેરીના ભાવ 10 કિલોના 1100 થી 1600 છે. આજે માર્કેટિંગ યાર્ડની અંદર કેસર કેરીની 25 બોક્સથી શરૂઆત થઈ છે અને આગામી દિવસોની અંદર કેરીની વધારે આવક ચાલુ થશે. અને આજના ભાવ સારી કેરીના ભાવ 1500 થી 1600 રૂપિયા રહ્યા છે અને નબળી કેરીના ભાવ 1000 રૂપિયાનો બોક્સ રહ્યો છે. અને આ વખતે ભાઈ ગયા વખતે તાઉત વાવાઝોડાના લીધે કેરી ખૂબ જ ઓછી છે અને બજાર આ ફેરી કેરીની રહેશે. આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ,
પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમગ્ર દેશમાં આજે બેંક અને પોસ્ટ ઓફિસ સહિતના વિવિધ સંગઠનોએ કેન્દ્ર સરકારની નીતિ સામે બંધ પોકારીને હડતાલનું એલાન કર્યું હતું. 2 દિવસની હડતાલ દરમિયાન સૌરાષ્ટ્રમાં કરોડો રૂપિયાનું નાણાકીય વ્યવહાર ઠપ થઈ જશે. આજે પ્રથમ દિવસ હોવાને કારણે જૂનાગઢ શહેરની અગ્રણી રાષ્ટ્રીયકૃત બેંકો બંધ રહી હતી. યુનિયન અગ્રણીઓએ બેંક ઓફ ઇન્ડિયા સર્કલ ચોક ખાતે એકત્રિત થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. આ યુનિયનનું કહેવું છે કે લાંબા સમયથી કેન્દ્ર સરકાર સમક્ષ કેટલી માગણી મૂકવામાં આવે છે, પરંતુ ઉદ્યોગ જગત માટે લાલ જાજમ બિછાવતી આ સરકાર નાના વેપારીઓને કનડગત કરે છે ને એને કારણે સરવાળે ભારણ બેંકના કર્મચારીઓ ઉપર આવે છે. આજે લોનની બાબત હોય કે ઉઘરાણીની બાબત હોય, નાના કર્મચારીઓ હંમેશા ફસાતા આવ્યા છે. ત્યારે યુનિયન અગ્રણીઓ દ્વારા આજે બેંક ઓફ ઇન્ડિયા પાસે સૂત્રોચ્ચાર કરીને હડતાલ પાડવામાં આવી હતી. આવતીકાલે પણ હજુ બેંકના કામકાજો બંધ રહેશે તેમ યુનિયન અગ્રણી દિલીપ ટીટાએ જણાવ્યું હતું. હું દિલીપ ટીટિયા, ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી ગુજરાત બેંક વર્કર્સ યુનિયન જૂનાગઢ યુનિટ. અમારી આ 28 અને 29 તારીખની 2 દિવસની હડતાલ કોઈ પગાર વધારા માટેની નથી, પણ પ્રજાલક્ષી પ્રશ્નો જેવા કે વ્યાજનો દર વધારવાનો, પ્રજા ઉપર લગાડાતા કમરતોડ સર્વિસ ચાર્જને ઓછા કરવા માટે, બેંકોનું પ્રાઇવેટાઇઝેશન બંધ કરવા માટે, બેંકોને પર્યાપ્ત મૂડી આપી અને બેંકોને મજબૂત બનાવવા માટેની અમારી માગણીઓ છે. આ માગણીઓથી અમારી આ હડતાલથી બેશક પબ્લિકને થોડીક તકલીફ પડશે, પરંતુ એ યાદ રહે કે આ હડતાલ પબ્લિકના હિતોના રક્ષણ માટેની હડતાલ છે. એઆઈબીએ જિંદાબાદ, જિંદાબાદ, જિંદાબાદ. ગુજરાત બેંક વર્કર્સ યુનિયન જિંદાબાદ, જિંદાબાદ, જિંદાબાદ. નહીં કિસી કે બાપ કી, અરે બેંક હમારી આપકી, નહીં કિસી કે બાપ કી, અરે બેંક હમારી આપકી. તો કેન્દ્ર સરકારનું જ એક સાહસ કહી શકાય તેવા પોસ્ટ વિભાગે પણ આજે સમગ્ર દેશમાં સજ્જડ હડતાલ પાડી હતી. ગાંધીગ્રામ પોસ્ટ ઓફિસ ખાતે આજે અલગ અલગ પોસ્ટ વિભાગના અધિકારી કર્મચારીઓ એકત્રિત થયા હતા. તમામનો સૂર એક જ રહ્યો છે કે જે રીતે વર્તમાન
પગાર પંચ ચાલે છે તેમાં પોસ્ટ વિભાગ અને કેન્દ્ર સરકારના કર્મચારીઓને અન્યાય થઈ રહ્યો છે. આ ઉપરાંત પોસ્ટ વિભાગનું ભવિષ્ય પણ ધૂંધળું દેખાઈ રહ્યું છે, ત્યારે કેટલાક પગલાં કેન્દ્ર સરકાર ખોટા લઈ રહી છે તેવા આક્ષેપ સાથે આજે પોસ્ટ વિભાગે હડતાલનું એલાન કર્યું હતું. જૂનાગઢની નાની મોટી તમામ પોસ્ટ ઓફિસો આજે બંધ રહી હતી. આવતીકાલે પણ બંધ રહેશે, પરંતુ આજે પ્રથમ દિવસે ગાંધીગ્રામ ખાતે પોસ્ટ અધિકારી કર્મચારીને વગેરે એકત્રિત થઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. जिंदाबाद एनएफपी जिंदाबाद एफएनपीओ जिंदाबाद पेंशनर एसोसिएशन जिंदाबाद पेंशनर एसोसिएशन जिंदाबाद थैंक यू जो डर गया वो मर गया जो डर गया वो मर गया जो डर गया वो मर गया हमारी डर गया वो मर गया जो डर गया वो मर गया यूनियन एकता जिंदाबाद कर्मचारी एकता जिंदाबाद कर्मचारी एकता जिंदाबाद ऑल इंडिया यूनियन. તો મેડિકલ રેપ્રેઝેન્ટેટિવ કે જેને MR તરીકે ઓળખવામાં આવે છે, આ ફાર્માસ્યુટિકલ ક્ષેત્રના લોકોએ પણ આજે હડતાલ પાડી હતી. 2 દિવસની હડતાલના પ્રથમ દિવસે આઝાદ ચોક ખાતે જૂનાગઢ મેડિકલ રેપ્રેઝેન્ટેટિવ એસોસિએશનના સભ્યો એકત્રિત થયા હતા અને પોતાની માગણી બુલંદ બનાવી હતી. પ્રમુખ મધુસૂદન દત્તાણીએ જણાવ્યું કે નવા ઘડાયેલા લેબર કોડ્સનો તાત્કાલિક ધોરણે પાછા ખેંચવામાં આવે અથવા નાબૂદ કરવામાં આવે. સેલ્સ પ્રમોશન એમ્પ્લોઈઝ એક્ટ 1976નું પણ અમલવારી કરવામાં આવે, તેમજ મેડિકલ રેપ્રેઝેન્ટેટિવને લઘુત્તમ વેતન ઓછામાં ઓછું ₹26,000 પ્રાપ્ત થાય, આ દિશામાં સરકાર નિર્ણય લે, આવી માગણી સાથે આજે MR મિત્રોએ પણ હડતાલ પાડી હતી. આજે ને આવતીકાલે 2 દિવસ MR લોકો હડતાલ ઉપર જઈ રહ્યા છે, જેને કારણે તબીબી ક્ષેત્રને પણ પરોક્ષ રીતે નાની મોટી અસર થાય તેવી સંભાવના છે. આજરોજ CITUના સંયુક્ત ઉપક્રમે ભારતભરના તમામ યુનિયનો હડતાલ ઉપર છે અને આ હડતાલ સરકારની નીતિ રીતિઓ સામે છે. કારણ કે સરકારશ્રી જૂના કાયદાઓની અમલવારી કરાવી શકતી નથી અને નવા કાયદાઓ જે લેબરના કાયદાઓ છે એ બધા નાબૂદ કરીને ખાલી 4 લેબર કોડ્સમાં એનું વિલીનીકરણ કરી નાખવામાં આવ્યું છે. તો અમારી પહેલી માગણી છે કે સેલ્સ પ્રમોશન એમ્પ્લોઈઝ એક્ટ 1976ની અમલવારી કરવામાં આવે. બીજું અમારી એવી માગણી છે કે આ 4 જે કાયદાઓ નવા ઘડવામાં આવ્યા છે, જે ખરેખર ગુલામી નીતિ તરફ અમને દોરી જાય છે, તો આ 4 કાયદાઓનું પણ અમે તરત એને પાછા ખેંચવાની માગણી કરીએ છીએ. આ ઉપરાંત અમારી બીજી માગણી છે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ્સની કે અમારું મિનિમમ વેતન ઓછામાં ઓછું 26,000 રૂપિયા હોવું જોઈએ, જે તમામ ટ્રેડ યુનિયનો દ્વારા પણ આ માગણી કરવામાં આવી છે. અને અમારી ત્રીજી માગણી છે કે અમારા જે વર્કિંગ નોર્મ્સ છે એ કોઈ જગ્યાએ નક્કી કરવામાં આવ્યા નથી. આના કારણે સામાજિક રીતે અમે લોકો પછાત થતા જઈએ છીએ દિવસે દિવસે, અને વર્ક નોર્મ્સના અભાવે અમારે વધારે પડતું કામ કરવું પડતું હોય છે. તો આના માટેનો એક કાયદો ઘડવામાં આવે અને અમારા વર્ક નોર્મ્સ ફિક્સ કરવામાં આવે. આ હડતાલ આજે બધા મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ્સ ઓબ્ઝર્વ કરી રહ્યા છીએ અને 28 અને 29 બંને દિવસોએ અમે હડતાલ રાખીશું. આગામી 30મી જૂનથી પવિત્ર અમરનાથ યાત્રાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આજે અમરનાથ શ્રાઇન બોર્ડ દ્વારા સત્તાવાર ઘોષણા કરવામાં આવી છે, જે મુજબ 2 વર્ષના કોરોના કાળ પછી આ વખતે 30મી જૂને બર્ફાની બાબાની યાત્રા શરૂ થશે. 11મી એપ્રિલથી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. શિવ ભક્તોને 11મી એપ્રિલથી પોતાનું રજીસ્ટ્રેશન કરાવીને યાત્રામાં જોડાવા અનુરોધ કરવામાં આવ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે અમરનાથ યાત્રા પવિત્ર છે, પરંતુ ખૂબ જ દુર્ગમ અને કઠિન હોય છે. બર્ફાની બાબાના દર્શન કરવા માટે હજારો શિવ ભક્તો તત્પર રહેતા હોય છે. ત્યારે કોરોના કાળ પછીના 2 વર્ષ બાદ 30મી જૂનથી પવિત્ર અમરનાથ યાત્રા શરૂ થશે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો.
વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢમાં ગઈકાલે બ્રહ્મ સમાજ ખાતે સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના આગેવાનોની એક બેઠક અને પરિચય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પ્રમુખ કેડી પંડ્યાના અધ્યક્ષ સ્થાને મળેલી આ બેઠકમાં એક તો અરસપરસ પરિચય વિધિ સંપન્ન કરવામાં આવી હતી. સાથોસાથ બ્રાહ્મણોની જે પેટા જ્ઞાતિ છે તેના પ્રમુખ અને ઉપપ્રમુખને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. સરવાળે બ્રહ્મ સમાજનું સંગઠન વધુ મજબૂત બને, આગામી પરશુરામ જયંતિની ઉજવણી હોય કે ગમે ત્યારે બ્રહ્મ સમાજના કાર્યક્રમો હોય, સૌ કોઈ ખભે ખભા મિલાવીને કામ કરે તેવો સુર આ બેઠકમાં રજૂ થયો હતો. આ પરિચય સંમેલન અંતર્ગત પ્રફુલભાઈ જોશી, કેડી પંડ્યા, દાતાર સેવક બટુક બાપુ, આદ્ય શક્તિ મજમુદાર તેમજ અન્ય બ્રહ્મ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીગ્રામમાં આવેલ નાથેળિયા ઉનેવાળ બ્રહ્મ સમાજની વાડી ખાતે આ પરિચય મેળાનું આયોજન થયું હતું. આજરોજ નાથેળિયા ઉનેવાળ બ્રહ્મ સમાજની વાડી ખાતે જૂનાગઢ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ તથા જૂનાગઢ મહાનગર બ્રહ્મ સમાજ મહિલા પાંખ, યુવા પાંખ દ્વારા એક સ્નેહ મિલન તથા પરિચય બેઠકનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં પેટા જ્ઞાતિના પ્રમુખ, મંત્રી તથા આગેવાનોને બોલાવી અને તેમનું સન્માન કરવામાં આવેલું છે અને જે વિશિષ્ટ પ્રતિભા ધરાવતા લોકો છે તેમનું પણ અહીંયા સન્માન કરવામાં આવેલું છે. આજના આ બેઠકનો મુખ્ય હેતુ સમાજનું સંગઠન વધુને વધુ બળવત્તર બને તે માટેનું છે. એક પરિચય, ગેધરિંગ અને એક સમાજનો ઉસ્કાન માટે કે આ લોકો ભેગા થાય, આપણે શું નક્કી કરવું અને એકબીજાનો પરિચય થાય, એકબીજાને ઉપયોગી થાય, એ હેતુ સબબ અમે આવો વિચાર અમારા જિલ્લાના પ્રમુખ શ્રી કેડી પંડ્યા સાહેબને આવેલ એનો અમલવારી થઈ. આ એકચ્યુઅલી અમારી જ્યારે નિમણૂક થઈ બેયની ત્યારે જ કરવાનો હતો 15 દિવસમાં, પણ કોરોના કાળ સમયમાં આ કાર્યક્રમ થઈ શક્યો નહીં. હવે એ પછી અમે વર્ષથી પછી આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. કિસાન ક્રાંતિ મોરચા દ્વારા મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી છે કે ગામડાઓના ખેતરમાં ઉપરથી વીજ લાઇન પસાર કરવામાં આવે છે, જેને કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થાય છે. ગમે ત્યારે જો આકસ્મિક આ વીજ લાઇન તૂટે તો ખેડૂતોના પાક બળી જવાની દહેશત છે, ઉપરાંત માનવ જિંદગી ઉપર પણ જોખમ જળંબી રહ્યું છે. તાજેતરમાં જ વંથલી તાલુકાના કેટલાક ગામડા વિસ્તારમાં પીજીવીસીએલ અને જેટકો દ્વારા ટ્રાન્સફોર્મર અને થાંભલા ઊભા કરીને વીજ વાયર પસાર કરવામાં આવી રહ્યો છે, જેનો સજ્જડ વિરોધ કરીને આ ગામના ખેડૂતોએ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના માધ્યમથી સરકાર સુધી પોતાની રજૂઆત કરી છે અને આવેદનપત્ર સુપ્રત કર્યું છે. કિસાન ક્રાંતિ ટ્રસ્ટ પ્રદેશ ઉપાધ્યક્ષ કિશોર પટોળિયા. આજે અમે થાણાપીપળીથી નગડિયા જે 66 કેવીની જેટકોની લાઈન ઊભી થાય છે એના વિરોધમાં એક કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા માટે આવ્યા છે ખેડૂત સાથે. હવે વાસ્તવિકતા તો એમની એવી છે કે જે લાઈન છે એ હકીકત વેસ્ટ લાઇનમાં ઊભી થઈ શકે એમ છે અને નાના ખેડૂત છે એના ખેતરમાં ઊભી કરી અને ખેડૂતને બહુ મોટું પારાવાર નુકસાન થાય છે. એના માટે અમે સાહેબને પાછી ફરીને રજૂઆત કરવા આવ્યા છીએ કે સાહેબ તમે જે 2 વખત ઓર્ડર કર્યો છે એનો આ લોકો હજી સદંતર ઉલ્લંઘન કરે છે. લાઈન હકીકત ઊભી થાય એમ છે તો હું કામ નથી ઊભી કરતા અને ખેડૂતની જે ઉપજાઉ જમીન છે, થોડી જમીન છે, એ કંપની ખોટી રીતે બરબાદ કરે છે અને જેટકોની લાઈન જ્યારે નીકળે છે તો ખાલી વળતર પૂરતો પ્રશ્ન નથી, ખેડૂતની જમીનની કિંમત કોરિડોરના નિયમો પ્રમાણે 50% થાય છે. તો અમે આ લાઈન ક્યારેય પણ કિસાન ક્રાંતિ ટ્રસ્ટ વતી ઊભી કરવા નહીં દઈએ. હકીકત જેટકોની લાઈન વેસ્ટ લેનમાં જાય એમ છે એટલે અમારે સદંતર વિરોધ છે. અમારે ગમે એટલું લડવું પડશે તો અમે લડશું અને લાઈન ઊભી થવા નહીં દઈએ. દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. 2 વર્ષ પછી બોર્ડ પરીક્ષા લેવાતા વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને ઉચાટ બંને જોવા મળ્યા. શહેરમાં શાંતિપૂર્ણ રીતે પરીક્ષાનો પ્રારંભ. ફળોની મહારાણી કેસર કેરીનું જૂનાગઢની બજારમાં આગમન. યાર્ડમાં 10 કિલો બોક્સના ₹1500 બોલાયા. બેંક સહિતના વિવિધ સંગઠનો પોતાની માગણીના અનુસંધાને 2 દિવસની હડતાલ ઉપર. બેંક, પોસ્ટ ઓફિસ અને LIC રહ્યા બંધ. ખેતરમાંથી પસાર થતી વીજ લાઇન તાત્કાલિક દૂર કરવા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોની માગણી. અને 30મી જૂનથી કઠિન પરંતુ અતિ પવિત્ર એવી અમરનાથ યાત્રાનો થશે પ્રારંભ. 11મી એપ્રિલથી શિવ ભક્તો કરાવી શકશે રજીસ્ટ્રેશન.
દર્શક મિત્રો, ગઈકાલે 27મી માર્ચ હતી, વિશ્વ રંગભૂમિ દિવસ હતો. ત્યારે GTPL જુનાગઢ ન્યૂઝ ચેનલે એક વિશેષ પ્રસારણ કર્યું હતું. રાત્રિના 10 કલાકે વિશ્વ રંગભૂમિ દિન કાલ અને આજ એ વિષય અંતર્ગત પ્રાધ્યાપક પ્રિન્સિપાલ નિવૃત્ત પ્રિન્સિપાલ પ્રોફેસર જયકર ધોળકિયા, હું એટલે કે ઉદ્ઘોષક સંજીવ મહેતા અને યુવા નિર્માતા નેવિન જોબનપુત્રાનો એક ઇન્ટરવ્યૂ સરસ રીતે પ્રસારિત કરવામાં આવ્યો હતો. અમારા ઉદ્ઘોષક અમિત ચરડવાએ સુંદર વાતો કરી હતી ને અમને આનંદ છે, ખુશી છે કે ખૂબ જ ટેલિફોન દ્વારા આ એપિસોડના પ્રસારણ માટે અમને અભિનંદન પણ પાઠવવામાં આવ્યા. આવા જ કંઈક એપિસોડ સાથે ફરી મળતા રહેશું. અત્યારે મને રજા આપશો. નમસ્કાર.